હલો ગાઈઝ, ગુજરાતી એમએસ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. અને આજનો આપણો વિષય છે કે તમે જ્યારે જીમ જોઈન કરો ત્યારે શરૂઆત ક્યાંથી કરો એક્સરસાઇઝની. શરૂઆત પહેલાં કે વોર્મઅપ કે બોડીને ગરમ કરવું. વોર્મઅપ ને ગરમ કરવું બોડી એ શું છે કે તમે એક તો અહીંયાથી કંટાળીને આવતા હોય ઘરેથી, બરાબર, તો એને આપણે ફ્રેશ કઈ રીતના કરવું કે જેથી કરીને બોડીની અંદર એનર્જી આવી જાય. તો એના માટે પહેલો અમુક જીમમાં આવે છે કે ભાઈ મોંઘા જીમ હોય, સારા જીમ હોય, તો હવે તો નોર્મલ બધી જીમમાં ટ્રેડમિલ થઈ ગયા છે. આ ટ્રેડમિલ છે એ વોર્મઅપ માટે તમારે યુઝ કરવામાં આવે કે તમે રનિંગ કરી શકો કે વોક કરી શકો. કે માનો કે વોર્મઅપ કઈ રીતના કશું ટ્રેડમિલ હોય તો આપણી પાસે શરૂઆતમાં કે તમને કોઈને ખબર જ નથી કે કઈ રીતના ટ્રેડમિલ કરવું અને કેટલી વાર કરવું અમારી પોઝિશન પ્રમાણે ને અમારી એનર્જી પ્રમાણે. તો ભાઈ જો પહેલાં કોઈ બી વિદ્યાર્થી આવે કે કોઈ બી મેમ્બર આવે જીમની અંદર તો એ ટેવાઈ ગયેલો નથી હોતો. અમુક ટેવાઈ ગયેલા હોય એને શીખવાડવાની ના જરૂર પડે. પણ આ જે અત્યારે બતાવું છું વિડીયોમાં એ એના માટે છે કે જેને ખબર જ નથી કે વોર્મઅપમાં યુઝ માટે શું વસ્તુ કરવી, વોર્મઅપ માટે કઈ એક્સરસાઇઝ કરવી. તો આ ટ્રેડમિલ છે. મોટે ભાગે 8ની સ્પીડ તમે કરશો ને ટ્રેડમિલની અંદર તો એ રનિંગ હશે. 7ની સ્પીડમાં તમે જાશો તો વધુમાં વધુ છેલ્લી સ્પીડ જે આવે ને ચાલવાની એ 7ની સ્પીડ છે. તો જ્યારે તમે ટ્રેડમિલ યુઝ કરો વોર્મઅપ માટે, ફર્સ્ટ ડે હોય, કોઈથી તમે ક્યારેય કર્યું જ નથી જીમ, તો તમને ઓછામાં ઓછી 3 કે 4ની સ્પીડ રાખવી જોઈએ. અને આપણે ટાઈમિંગમાં જોવા જઈએ તો ઓછામાં ઓછું તમારે 12 મિનિટ કરવું જોઈએ. ને એની જગ્યાએ કોઈ બી, ધારો કે હું પતલો છું, મારો વજન 50 કિલો છે, 45 કિલો છે, 60 કિલો છે, એવી રીતના વેઇટ હોય તો એ નોર્મલ એને 12 મિનિટ 5ની સ્પીડમાં કરવાનું. પછી જેમ તમે રોજ કરતા જાઓ ટ્રેડમિલ એમ તમે ગ્રીપ આવતી જાય એમ તમારે સ્પીડ વધારી જવાની. પણ સ્ટાર્ટિંગમાં તમે વોર્મઅપ કરશો તો 15-20 દિવસ લગી તો તમને 5ની સ્પીડ રાખવી પડશે ઓછામાં ઓછી, કે ખાલી ફક્ત ચાલવાનું કે જેથી કરીને તમને બોડીમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. કારણ કે અમુક સમય એવું બને કે અમુક લોકો આવે તો જોશમાં ને જોશમાં ટ્રેડમિલ કરતા હોય છે કે હવે હું જ છું, હું આવ્યો કે આજે ટ્રેડમિલ કરું છું તો હું આજે સ્પીડમાં ભાગું, હું ભાગી શકું છું. પણ એના હિસાબેથી શું થાય કે તમારી જેટલી એનર્જી છે એ ઓટોમેટિક લો થઈ જાય. તો જેટલી તમારે એક્સરસાઇઝ કરવાની હોય એ એક્સરસાઇઝ તમે કરી ના શકો, અને કરો તો બરાબર ના કરી શકો, એનર્જી ટોટલ લૂઝ થઈ જાય. એના માટે થઈને તમારે કમસે કમ 5ની સ્પીડ રાખવાની, ઓનલી વોક કરવાનું. તમે પતલા હોય, તમારો વજન ઓછો હોય તો કમસે કમ 12 મિનિટ 5ની સ્પીડમાં કરવાનું. કે હેલ્થ હોય, તમે જાણો કે તમારો 70, 80, 90, 100 કિલો છે તો પણ તમને સ્ટાર્ટિંગમાં 5ની સ્પીડ રાખવાની. એમાં તમારે 20 મિનિટ કે એવી રીતના ટાઈમ સિલેક્ટ કરવાનો ને 20 મિનિટ પૂરી કરવાનું જો હેલ્ધી હોય તો. ને પતલો હોય તો 10-12 મિનિટ એને ગરમ કરવા માટે બોડી ઇનફ છે. હા, અમુક જીમની અંદર ટ્રેડમિલ અવેલેબલ ના હોય તો એની જગ્યાએ શું આપણે વોર્મઅપ તરીકે એક્સરસાઇઝ યુઝ કરી શકીએ. તો એક જમ્પિંગ જેક આવે છે કે સ્ટાર જમ્પ, બે એક જ છે. આ જમ્પિંગ જેક આવી રીતના આ એક્સરસાઇઝને સ્ટાર જમ્પ પણ કહે છે અને જમ્પિંગ જેક પણ કહે છે. તો આ એક સરળ ઉપાય છે જે કોઈ બી નોર્મલ જીમમાં જતા હોય જ્યાં આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ નથી તો તમે વોર્મઅપ માટે સ્ટાર જમ્પ યુઝ કરી શકો છો. એક્ઝેક્ટ કોઈ બી નવો હોય વિદ્યાર્થી તો કમસે કમ 30ના 5 સ્ટાર જમ્પ યુઝ કરે બોડીને ગરમ કરવા માટે. એ વસ્તુ થઈ જાય કે માનો આપણે વોર્મઅપ કરી લીધું, બોડી ગરમ થઈ ગયું, આપણે જે કંઈ કંટાળો છે અહીંયાથી આવ્યા બહારથી લઈને જીમની અંદર બધી ઉડી ગયો, ફ્રેશ થઈ ગયો માઇન્ડ. હવે ત્યાર પછી નોર્મલ કોઈ બી પતલો માણસ હોય તો એને પુશઅપ મારવો. પુશઅપ એટલે કે ભાઈ આ ડિપ્સ, આ પોઝિશન, નીચે સ્લો અપ, સ્લો અપ. ઓકે, તો કોઈ બી લો કેટેગરીનો માણસ હોય જમ્પિંગ જેક કરીને ટ્રેડમિલ કરીને પછી એને પુશઅપ મારવાના કે ભાઈ 5-5ના 10 કે વધુ થઈ જતા હોય 10 હજાર તો 10-10ના 5.
એટલું કરવાનું કે એટલામાં તમારે શું જીમ સ્ટાર્ટિંગ કરવામાં એટલું રહેશે. પહેલાં જમ્પિંગ જેક ના હોય તો ટ્રેડમિલ. તો ઓકે મિત્રો, આજનું બસ એટલું કે આજનું આપણું લોજિક હતું જીમનું એક્સરસાઇઝમાં કે જ્યારે પણ આપણે જીમની અંદર એન્ટ્રી થાય તો સૌથી પહેલાં એડમિશન લઈ ને પછી આપણે એક્સરસાઇઝની શરૂઆત ક્યાંથી થાય છે, વોર્મઅપ શું થાય, વોર્મઅપ માટે કઈ એક્સરસાઇઝ યુઝ કરવી એ મેં તમને સમજાવી દીધું. અને આગળ કાલે એક્સરસાઇઝ 1 by 1 હું તમને કહેતો જાય, સમજાતું જાય કઈ એક્સરસાઇઝ શેના માટે યુઝ હોય છે. એના માટે જેમ કે આપણે બધા વિડીયો નાખ્યા પહેલાં જીમ શેના માટે જીમ શું છે, જીમ શરૂ કરવું હોય તો શું કરવું, જીમની અંદર એડમિશન ફોર્મ શેના માટે હોય છે. પછી આપણે અંદર ગળી ગયા જીમની અંદર કે ભાઈ જીમની અંદર આપણે એડમિશન લઈ લઈએ પછી શરૂઆત ક્યાંથી કરવી. તો આજનું લોજિક જીમનું એ હતું કે ભાઈ વોર્મઅપ એ પૂરું થઈ ગયું. અને થેન્ક યુ વેરી મચ. તમે જો મારો વિડીયો જોવા માટે એટલો ટાઈમ કાઢ્યો એના માટે, અને અમારું ચેનલ તમે જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને ઘણા મિત્રોને શેર કરજો. એટલે ફક્ત આ ગુજરાતી લોજિક જ છે જીમ એડવાઇસ માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ. કે બાય.